છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ એબીપી અસ્મિતા આપની સાથે ઉપરુતા સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ તો નવરાત્રીને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું વધુ એક નિવેદન ગરબા દાંડિયાના સમયને લઈ સંઘવીનું નિવેદન ઉત્સવ ધામધૂમથી ઉજવાય તે પ્રકારની સૂચના અપાયાનો પણ દાવો છે તો અગાઉ હર્ષ સંઘવી દ્વારા નવરાત્રીને લઈ નિવેદન આપવામાં આવ્યું હતું કે મોડી રાત સુધી જે દુકાનવાળાઓ છે લારી ગલ્લાવાળાઓ છે ખાણીપીણીની લારીઓ છે તે તમામ લોકો ખુલ્લી રાખી શકશે કાયદાના પાલન સાથે ત્યારે ફરી એક વખત નવરાત્રીને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું વધુ એક નિવેદન સામે આવ્યું ગરબા દાંડિયાના સમયને લઈ સંઘવીનું નિવેદન ઉત્સવ ધામધૂમથી ઉજવાય તે પ્રકારની સૂચના અપાયાનો પણ દાવો કરવામાં આવ્યો છે તો ગરબા અને દાંડિયાના સમયને લઈ નિવેદન આપવામાં આવ્યું છે અગાઉ મોડી રાત સુધી ગરબાને લઈ છૂટછાટ આપવામાં આવી હતી ખાણીપીણીની લારીઓ છે તેમાં પણ છૂટછાટ આપવામાં આવી હતી કે તે મોડી રાત સુધી શરૂ રહેશે 12 વાગ્યા બાદ લાઉડસ્પીકર વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો ત્યારે નવરાત્રીને લઈ હર્ષ સંઘવીનું વધુ એક નિવેદન ગરબા દાંડિયાના સમયને લઈને તેઓએ નિવેદન આપ્યું છે કે ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવાય તે પ્રકારની સૂચના અપાયાનો પણ દાવો કરવામાં આવ્યો છે હવે નવરાત્રીની ગણતરીના જ દિવસો બાકી છે અને તે પહેલા હર્ષ સંઘવીનું વધુ એક નિવેદન ગરબા દાંડિયાના સમયને લઈ હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે ઉત્સવ ધામધૂમથી ઉજવાય તે પ્રકારની સૂચના આપ્યાનો પણ દાવો છે તો અગાઉ પણ તેઓએ નવરાત્રીને લઈ સૂચન કર્યું હતું ખાણીપીણીની લારીઓ મોડે સુધી ચાલુ રાખવા માટે કહેવાયું હતું હાલમાં આ કામગીરી બાબતે કોર્ટમાં કાલની જે અરજદારો દ્વારા પડકાર કરવામાં આવ્યો છે તેનો સંપૂર્ણ જવાબ રાજ્ય સરકાર દ્વારા કોર્ટમાં આપવામાં આવ્યો છે કોર્ટમાં ચાલુ મેટર પર આ બાબત પર ચર્ચા કરવી એ યોગ્ય નથી પરંતુ સરકાર દ્વારા અનેકો વાર નોટિસો આપવા જોડે જોડે બધા જ જે કંઈ લીગલ પ્રક્રિયા હોય છે એ પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી અને ગયા મહિનાની 9 તારીખનો હાઈકોર્ટના ઓર્ડર જે છે તેને બી સંપૂર્ણ મીડિયા દ્વારા બી તેની સ્ટડી કરવી જોઈએ એટલે સંપૂર્ણ જવાબ તમને મળી જશે નવરાત્રી પરમ દિવસથી શરૂ થઈ રહી છે ગણેશ ઉત્સવમાં જે પ્રકારે નવરાત્રીમાં માં અંબાની ભક્તિનો અવસર આપણા સૌ ગુજરાતીઓ માટે આસ્થા સાથે સાથે ઉત્સાહનો ઉત્સવ 9 દિવસ માટે ગુજરાતના હજારો ગામડાઓથી લઈને શહેરોના નાગરિકો સુધી યુવાઓથી લઈને વડીલો સુધી સૌ લોકો માં અંબાની ભક્તિમાં માં અંબાના ગરબા લેતા હોય છે અને ગુજરાતીઓ નવરાત્રિના મહિનાઓ પહેલાથી ગરબાની તૈયારીઓ કરતા હોય છે આ ઉત્સવ એ હવે માત્ર ગુજરાત સુધી સીમિત નથી રહ્યો યુનેસ્કો દ્વારા દુનિયાના જે હેરિટેજ અનેક કલ્ચરલ એક્ટિવિટી હોય છે તેમાં બી ગરબાને સ્થાન આપવામાં આવ્યું છે અને મા અંબાના ગરબા હોય નવરાત્રિનો તહેવાર હોય યુવાઓમાં ઉત્સાહ હોય વડીલોને ભક્તિ કરવાનો અવસર હોય ત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર રાજ્યના નાગરિકો માટે વ્યવસ્થાઓ કરવામાં હંમેશા આગેવાની લેતી હોય છે છેલ્લા અનેક વર્ષોથી રાજ્યના યુવાનો મોડી રાત સુધી ગરબા રમી શક્યા છે એ પ્રકારની આપણે વ્યવસ્થાઓ ઊભી કરી છે સાથે સાથે મારા રાજ્યના નાના મધ્યમ વર્ગીય વેપારીઓ કોઈક લારી ચલાવતા હોય કોઈક ફેરિયા હોય કોઈ પાથરના પાથરીને કામ કરતા હોય કોઈ રેસ્ટોરન્ટ ચલાવતા હોય આ બધા જ વેપારીઓ નવરાત્રિના 9 દિવસમાં સારો વેપાર કરી શકે અને એ વેપાર થકી તેમના પરિવારની દિવાળી વધુ ઉજ્જવલ બને તે માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા છેલ્લા અનેક વર્ષોથી વ્યવસ્થાઓ કરવામાં આવે છે આ વર્ષે બી આ સંપૂર્ણ વ્યવસ્થાઓ
રાજ્યના નાગરિકોને ધ્યાનમાં લઈને ઉત્સાહપૂર્વક ઉત્સવ બનાવી શકે તે માટે કરવામાં આવ્યો છે. મારી પાસે ઘણા આયોજકો આવ્યા કે સાહેબ 12 વાગ્યાથી થોડું વધારે ચાલે એ માટે માંગ કરી હતી, પરંતુ દાદાની સરકાર તો નાગરિકોને ઉત્સાહપૂર્વક ઉત્સવ બનાવી શકે તે માટે સવાર તકની છૂટની વાત આવી. આ બધા આયોજકો મને અલગ અલગ શહેરથી મળવા આવ્યા કાલે કે આટલા વહેલા સુધી તો અમારા જે બેન્ડ છે એ બી ના વગાડી શકે, ગીત ગાઈ બી ના શકે, પરંતુ આ મોટા મનથી ગયા વર્ષની જેમ મોડી રાત સુધી આ છૂટ મળે એટલે 1-2 વાગ્યા સુધી ગરબા અમે બધાને રમાડી શકીએ અને યુવાનો અને વડીલો બધા જ લોકો સાથે મળીને માં અંબાની ભક્તિ કરી શકે. એટલે બધી જ પ્રકારની વ્યવસ્થાઓ પોલીસ, લોકલ પોલીસ અને આયોજકો સાથે મળીને કરશે. પરંતુ જે બેન્ડ છે હોસ્પિટલોની નજીક હોય, કોઈ સોસાયટીઓની નજીક હોય અને સોસાયટી અને આ પ્રકારના કોઈ બી વ્યક્તિઓને બીજી રીતે તકલીફ ના પડે તેની બી ચિંતા પોલીસ અને આયોજકો સાથે મળીને કરવાના છે. એટલે કે કોઈને બી હેરાનગતિ ના થવી જોઈએ અને કોઈને બી હેરાનગતિ વગર મોડી રાત સુધી ગરબા રમી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ કરવા માટેની સૂચના આપવામાં આવી છે. અને એની સાથે સાથે લોકોનો વેપાર બી ચાલે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સાથે ઘણા બધા પેરેન્ટ્સની એવી સૂચન છે કે 2 વાગ્યા સુધી બાળકો પોતપોતાના ઘરે પહોંચે એવી બી વ્યવસ્થાઓ થવી જોઈએ. તો આ સૂચનને બી ધ્યાનમાં રાખ્યું છે, જેથી લોકલ પોલીસ અને આયોજકો આ બધા સાથે મળીને વ્યવસ્થા કરશે. શેરી ગરબાના નિયમો એ અલગ પોલીસ જોડે બેસીને બનશે. સાથે સાથે જે પ્રોફેશનલ ગરબા છે એની બી વ્યવસ્થાઓ પોલીસ જોડે બેસીને અલગ કરવામાં આવી રહી છે.